બેસ્તાન પોલીસે બાતમીના આધારે ગોલ્ડન આવાસ પાસે વોચ ગોઠવીને નશાયુક્ત કોડીન સિરપને 134 બોટલો સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। કુલ મળીને ₹63,333નો મુદ્દામાલ પોલીસના કબજામાં લેવામાં આવ્યો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રેડ દરમિયાન આરોપી મોહમ્મદ અલ્ફાઝ મોહમ્મદ શરીફ શેખને ઝડપી લેવાયો છે। સુરત શહેરને નશામુક્ત બનાવવાના લક્ષ્ય સાથે પોલીસ તંત્રે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી અને બીજા પોલીસ ઇન્સ્પેક્ટર JM સોલંકીના માર્ગદર્શન હેઠળ એક અસરકારક રેડ કરવામાં આવી હતી। સર્વેલન્સ સ્ટાફના PI JM પટેલની ટીમે ગુપ્ત બાતમીના આધારે ભેસ્તાન ગોલ્ડન આવાસથી સિલ્વરનગર 4 રસ્તા તરફ જતા રોડ ઉપર રેડ પાડી હતી। પોલીસને બાતમી મળી હતી કે હાલમાં વરસાદ હોવાનો ગેરલાભ ઉઠાવીને એક યુવક રાત્રે ભેસ્તાન ગોલ્ડન આવાસથી સિલ્વરનગર 4 રસ્તા તરફ પ્રતિબંધિત નશાયુક્ત કોડીન સિરપ લઈને પસાર થવાનો છે, જેથી પોલીસે વોચ ગોઠવી હતી। દરમિયાનમાં રાત્રે 8:30 વાગ્યાના અરસામાં ત્યાંથી મોપેડ પર સવાર થઈને જતા અલ્ફાઝ શરીફ શેખને અટકાવી તેની તપાસ કરતા પોલીસે આરોપી પાસેથી કુલ 134 બોટલ કોડીન ફોસ્ફેટ અને ટ્રાઇપ્લોડિન હાઇડ્રોક્લોરાઇડ રહેલા કફ સિરપ જપ્ત કરી હતી, જેની બજાર કિંમત અંદાજે ₹13,333 જેટલી છે। સાથે જ પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન ₹25,000નો અને એક એક્ટિવા મોપેડ ₹25,000નો પણ જપ્ત કર્યો હતો। કુલ મળીને ₹63,333નો મુદ્દામાલ પોલીસના કબજામાં લેવામાં આવ્યો છે। આ રેડ દરમિયાન આરોપી મોહમ્મદ અલ્ફાઝ મોહમ્મદ શરીફ શેખને ઝડપી લેવાયો હતો। આ ઉપરાંત નશાયુક્ત કોડીનનો જથ્થો પૂરો પાડનાર એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હાલ આરોપીથી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, તેમજ નશાવાળું કફ સિરપ પૂરું પાડી આપનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરાયો છે। પોલીસે પરમિટ માંગતા તેની પાસે પરમિટ ન હતી, જેથી આરોપીની ધરપકડ કરી સિરપની બોટલ, ફોન તથા મોપેડ મળી કુલ 63,000નો મુદ્દામાલ જપ્ત લીધો છે। પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને રિમાન્ડ દરમિયાન આરોપી આ સિરપ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે બહાર આવવાની શક્યતા છે।